વડોદરામાં ટ્રાફિક જવાનને ટક્કર મારનાર કાર ચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમાજ સર્કલ પાસે કાર ચાલકને રોકવા જતા કાર ચાલકે ટ્રાફિક જવાનને ટક્કર મારી હતી, તો સિગ્નલ તોડીને આવતા કાર ચાલકને ટ્રાફિક જવાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તો કાર ચાલકે ટ્રાફિક જવાનને ટક્કર મારતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ઘટનામાં ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ અજીતસિંહને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. તો સમા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે. ભવિષ્યમાં કોઈ કાર ચાલક આવું કૃત્ય ન કરે તે પ્રકારની કાર્યવાહી કરાશે. સાથે ડીસીપીએ પણ કહ્યું કે કોઈને પણ છોડવામાં નહીં આવે. તો સિગ્નલ તોડીને ફરી ક્યારેય કોઈ વાહન ચાલક ફરજ પરના પોલીસ અધિકારી કર્મચારી વિરુદ્ધ આવું કૃત્ય ન કરે એના માટે અમે એમના વિરુદ્ધ તાત્કાલિક અત્યારે ફરિયાદ નોંધવાની કાર્યવાહી અત્યારે સમા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે અને ફરિયાદ નોંધ યસ જૂની 307 હા એમને હોસ્પિટલાઇઝ છે અત્યારે ને હાથમાં ફ્રેક્ચર થયું છે એમને.